જા નથી કેવું તને, કે જા નથી કેવું તને, કે એ દિવસે 4 રસ્તા પર ઊભા ઊભા તારી જ તો રાહ જોતો હતો. તને યાદ છે વરસાદની એ સાંજે ત્યારે તે ફોન કરીને આવવાની ના પાડી, હું આખો ભીજાયેલો ત્યાં જ ઊભો હતો. તને યાદ છે તારા એક કલાકે આવેલા એક મેસેજનો જવાબ હું કેવું 1 સેકન્ડમાં આપી દેતો હતો, અને પછી પાછો એ જ કલાકોની રાહ જોતો હતો. સાચું કહું છું, તારા જન્મદિવસ અને મારા જન્મદિવસના દિવસે સામ્યતા શું રહેતી હતી? બંને દિવસ હું એકલો જ તારી રાહ જોયા કરતો હતો. જા, આ બધું નહીં કહેવું તને. આ નથી કહેવું કે તારી એ રાહ જોવામાં પણ મજા હતી અને તું આવીને થોડી વારમાં જતી રહી. ઘરે તો મારા પણ મમ્મી રાહ જોતી હતી અને પપ્પા મારા પણ વળતા, કે ઘરે તો મારા પણ મમ્મી રાહ જોતી હતી અને પપ્પા તો મારા પણ વળતા. તારી એકલીના તો મા બાપ નહોતા, મા બાપ તો મારા પણ હતા. જા નથી કહેવું કે તને ચૂપ રાખવા હું રડતો નહોતો. કહેવું તો ઘણું બધું પણ કહેતો નહોતો. આંસુઓથી ભરેલું સ્ત્રીનું દુઃખ આખી દુનિયાને દેખાય છે, ને મનમાં દરિયો ભરીને બેઠેલો પુરુષ માત્ર ને માત્ર શોષાય છે. આટલું બધું કર્યા પછી છેલ્લે શબ્દો તો 2 જ પડ્યા.